નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજ બપોરના પેન્શન સમાચારની। તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોને આજરોજ તારીખ 18/12/2025થી પેન્શનમાં આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, કેટલો વધારો અને કયા પેન્શનરોને વધારો જાહેર કરવામાં આવ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। એટલો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો જ્યારે આપણે 2025ને વિદાય આપવા અને 2026ને આવકારવાની તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વર્ષે થયેલા મુખ્ય નીતિગત ફેરફારો પર ચિંતન કરવાનો આ સારો સમય છે। તો પેન્શન સુધારાઓથી લઈને કર સુધારાઓ અને નવી ડિજિટલ સુવિધાઓ સુધી 2025 ઘણા પ્રતિભાવશાળી અપડેટ્સ લઈને આવ્યું છે। તો અહીં તમારે જે જાણવાની જરૂર છે તેનો એક સરળ સારાંશની વાત કરીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા સીપીસીની સ્પષ્ટતા। તો 8મા કેન્દ્રીય પગાર પંચ એટલે કે સીપીસીની ઔપચારિક રચના કરવામાં આવી હતી અને તેની સંદર્ભ શરતોના 2025ના અંતમાં સૂચિત પણ કરવામાં આવી હતી। તો 8મા કેન્દ્રીય પગાર પંચમાંથી પેન્શનને બાકાત રાખવામાં આવશે કે કેમ તે અંગે કેન્દ્ર સરકારના પેન્શનરોમાં વધતી ચિંતા વચ્ચે નાણાં મંત્રાલયે 2 ડિસેમ્બર 2025ના રોજ એક સ્પષ્ટ ખાતરી આપી હતી। તો સરકારે પુષ્ટિ આપી હતી કે પેન્શન 8મા સીપીસીના કાર્યક્ષેત્રમાંથી બાકાત નથી। તો કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મા સીપીસી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર ભથ્થા અને પેન્શન સંબંધિત ફેરફારોની તપાસ કરશે અને ભલામણો કરશે। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારા વિશે। તો 2025માં સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 2 ડીએડીઆર વધારાને મંજૂરી આપી હતી। તો 1 જાન્યુઆરી 2025થી 2% વધારો કરવામાં આવ્યો હતો, જે ડીએડીઆર 53%થી વધારીને 55% કર્યો અને 1 જુલાઈ 2025થી 3%નો વધારો અમલમાં આવ્યો, જે ડીએડીઆર 55%થી વધારીને 58% કર્યો હતો મિત્રો। ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ રજૂ કરવામાં આવી। તો 1 એપ્રિલ 2025થી અમલમાં આવતા યુપીએસ એ વધુ સંરચિત અને અનુમાનિત પેન્શન માળખું રજૂ કર્યું। તો યુપીએસ સરેરાશ છેલ્લા પગારના આધારે ખાતરીપૂર્વકનું પેન્શન આપે છે, જ્યારે કર્મચારીઓ સરકારી યોગદાન સાથે તેમના પગારનો એક ફાળો આપે છે। ત્યારબાદ વાત કરીએ તો યુપીએસ એનપીએસ વન ટાઈમ સ્વિચ। તો 2025માં સરકારે એક વખત એક માર્ગી સ્વિચ રજૂ કર્યું, જે એનપીએસ પસંદ કરનારા કર્મચારીઓને યુપીએસ પર સ્વિચ કરવાની મંજૂરી આપે છે। તો આ સુગમતા શરતોને આધીન છે, પરંતુ કર્મચારીઓને તેમના નિવૃત્તિ આયોજન પર વધુ નિયંત્રણ પૂરું પાડે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 5મી એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી। તો 2025ના ડીએલસી સુધારાઓ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું પહેલાં કરતાં વધુ સરળ બનાવે છે। તો સરકાર હવે ફેસ ઓથેન્ટિકેશનને પ્રાથમિકતા આપે છે, જેનાથી પેન્શનરો ફક્ત તેમના આધાર લિંક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એનઆરઆઈ માટે જીવન પ્રમાણપત્ર। તો વિદેશમાં રહેતા પેન્શનરો હવે ભારત પાછા ફર્યા વિના પણ તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે। તો આ માટે સરકાર દ્વારા જારી કરાયેલા નવા જાહેરનામાનો આભાર માનવામાં આવે છે, જેમાં વિદેશમાં સબમિટ કરવાની સરળ પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો પેન્શન માટે જીવન પ્રમાણપત્રની આવશ્યકતા વિશે। તો હવે આ એક નવા નિયમ મુજબ
કૌટુંબિક પેન્શનનો વધારાનો દર મેળવવા માટે બંને માતા પિતાએ જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા જરૂરી છે. તો પહેલાં આવી કોઈ જરૂરિયાત નહોતી, જેને કારણે એક માતા પિતાના મૃત્યુ પછી પણ અજાણતા વધુ પડતી ચૂકવણી થતી હતી. તો સ્પષ્ટ નિયમ સચોટ પેન્શન વિતરણ સુનિશ્ચિત કરે છે અને વધુ પડતી ચૂકવણી અટકાવેલ છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો એનપીએસ અને યુપીએસ રોકાણ વિકલ્પોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો સરકારે એનપીએસ અને યુપીએસ બંને સબસ્ક્રાઇબર્સ માટે લાઈફ સાયકલ અને બેલેન્સ લાઈફ સાયકલ રોકાણ વિકલ્પોના વિસ્તરણને પણ મંજૂરી આપી છે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃત્તિનું ભંડોળનું રોકાણ કેવી રીતે કરવું તે અંગે વધુ પસંદગી મળે છે. ત્યારબાદ વાત કરીએ તો પીએફઆરડીએ 75% સુધી ઇક્વિટી ફાળવણીની મંજૂરી આપે છે. તો પીએફઆરડીએ એ નવા ઓટો રોકાણ વિકલ્પો લાઈફ સાયકલ 75 અને લાઈફ સાયકલ અગ્રેસિવને મંજૂરી આપીને રોકાણ સુગમતાનો વિસ્તાર કર્યો છે, જેનાથી યોગ્ય ઇક્વિટી એક્સપોઝર 75% સુધી વધી ગયું છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 10મી કર વ્યવસ્થા. તો નવી કર વ્યવસ્થા હેઠળ કેન્દ્ર સરકારના પેન્શનરો કર્મચારીઓને વ્યાજની આવક અને પેન્શન સહિત કુલ ₹12 લાખની આવકમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો માટે જાણવું ખૂબ જ જરૂરી હતું. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.